ગાંધીનગરના દહેગામમાં ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદથી દહેગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। દહેગામમાં માર્કેટ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે, તો અહીં દુકાનોની અંદર પણ પાણી ભરાયું છે। દહેગામમાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। અહીં માર્કેટ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે, તો દુકાનોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદ ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં થયું છે, જેમાં દહેગામની અંદર ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે દહેગામમાં જળબંબાકારની સ્થિતિ છે। કેટલાક વિસ્તારોની અંદર ઘૂંટણસમા પાણી ભરાઈ ચૂક્યા છે। દહેગામની આ સ્થિતિ જોઈ શકાય છે। માર્કેટ વિસ્તારની અંદર પાણી ફરી વળ્યા છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ગાંધીનગરથી આ દ્રશ્યો જોઈ શકો છો, જે રીતે ભારે વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના દહેગામની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે દહેગામની અંદર જળબંબાકારની સ્થિતિ છે, જોઈ શકાય છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, અને જે લોકો આ પાણીની અંદરથી ચાલી રહ્યા છે, જોઈ શકાય છે। આ જે માર્કેટ વિસ્તાર છે ત્યાં આગળ કમર સુધીના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક વાહનો જે છે તે પણ પાણીની અંદર જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે દહેગામમાં જળબંબાકારની આ સ્થિતિ છે। વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રીતે પાણી ભરાયું છે, આજે લોકો પાણીની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, જોઈ શકાય છે। કમર સુધીના પાણી આ વિસ્તારની અંદર ભરાઈ ચૂક્યા છે। દહેગામના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। દહેગામનો આ માર્કેટ વિસ્તાર કે જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે, લોકોના દુકાનની અંદર પણ પાણી આવી ગયું છે। તો જે રીતે ભારે વરસાદ વરસ્યો છે ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોની અંદર, દહેગામના આ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। જોઈ શકાય છે કઈ રીતે અહીં પાણી ભરાયેલું છે। અહીં માર્કેટ વિસ્તારની અંદર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે। કમર સુધીના પાણી અહીં ભરાઈ ચૂક્યા છે, અને વાહનો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તે પણ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વાહન ચાલકો અહીંથી પસાર થવામાં, કારણ કે ભારે જળભરાવની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। સાથે જ વરસાદ પણ સતત વરસી રહ્યો છે। લોકોની દુકાનોની અંદર પાણી ભરાઈ ગયું છે, અને જે રીતે અહીંથી પાણી પસાર થઈ રહ્યું છે, પાણીનો પ્રવાહ જે રીતે અહીં જોવા મળી રહ્યો છે, જોઈ શકાય છે। આ બજારના દ્રશ્યો, દહેગામ માર્કેટના દ્રશ્યો છે કે જ્યાં લોકોની કમર સુધી આવી જાય તેટલું પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। જે રીતે ભારે વરસાદ ખાબક્યો છે ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોની અંદર, દહેગામના દ્રશ્યો છે જેમાં જોઈ શકાય છે કે કેટલું પાણી અહીં ભરાઈ ચૂક્યું છે, અને લોકોની કમર સુધીનું પાણી આ વિસ્તારમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વિપુલ બાલદા ફોન લાઈનથી જોડાયા છે। જી વિપુલ, ભારે વરસાદ અને પાણીનો જે જળભરાવ જોવા મળી રહ્યો છે દહેગામની અંદર, શું સ્થિતિ છે? જી બિલકુલ, ગાંધીનગર જિલ્લામાં બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ હતી, અને ભારે વરસાદ જે છે તે ગાંધીનગર જિલ્લામાં વરસ્યો હતો। તેમાં ખાસ કરીને ગાંધીનગર અને દહેગામ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો। દહેગામમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે દહેગામ વિસ્તારમાં 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે, અને તેને લઈને દહેગામ શહેરમાં પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અમુક જે માર્કેટ વિસ્તાર છે દહેગામનો, તે વિસ્તારની અંદર દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હોવાના સમાચાર જે છે તે મળી રહ્યા છે, અને આ ભારે વરસાદને લઈને દહેગામના માર્કેટ વિસ્તારમાં ઘણા પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। કમર સુધીના પાણી જે હોય તેવા દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે, અને તેને જ લઈને લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। સાથે જ ગાંધીનગર શહેરની વાત કરીએ તો ગાંધીનગર શહેરના પણ અનેક વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ગાંધીનગરના G2 થી G1 સુધીનો જે માર્ગ છે તેની એક બાજુનો માર્ગ જે છે તે પાણીમાં ગરકાવ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। તો સાથે જ G2 સર્કલ પાસે પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। એટલે કે ગાંધીનગર જિલ્લામાં આજે મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે, અને તેને જ લઈને ગાંધીનગર શહેર અને દહેગામ વિસ્તારમાં જે છે તે પાણી ભરાવાના સમસ્યા છે તે જોવા મળી રહી છે। તંત્ર દ્વારા વાતો કરવામાં આવી રહી છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, કોઈ પણ પાણી નથી ભરાતા, પરંતુ આ દ્રશ્યો જ જે છે તે કામગીરીની પોલ જે છે તે ખોલી રહ્યા છે। દહેગામમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અને તેને જ લઈને પાણી ભરાવાથી હાલ દહેગામ શહેરના પણ લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે।
જી આભાર વિપુલ, તમામ જાણકારી આપવા માટે. તો જે રીતે 3 ઇંચ જેટલો વરસાદ દહેગામની અંદર ખાબક્યો છે, અહીં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે. જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદને કારણે દહેગામમાં છે.